તો અમે આવી ગયા લાઠી મુલતાની સરકારના ઉરુસમાં. તો ચાલો આપણે આગળ જઈએ. તો અસ્સલામુ અલૈકુમ એવરીવન, આપણે જઈ રહ્યા છીએ જસદણ હુસૈની ચોકમાંથી લાઠી મુલતાની સરકારના ઉરુસમાં. તો ચાલો આવી ગયા આપણી આ ઢીંગલી. હું મહેમૂદભાઈ જવું હોય ને લાઠી ત્યારબાદ અમે આવી ગયા એવન પાન માવા નાસ્તો લેવા. તમારે મહેમૂદભાઈને જો રસ્તામાં નાસ્તો. તો ચાલો આપણે બિસ્મિલ્લાહ બોલીને ઢીંગલીને ચાલુ કરી દીધી ને આપણે નીકળી ગયા લાઠી તરફ જવા માટે. અમે ફાઇનલી પહોંચી ગયા હતા બાબરા પહોંચી ગયા. તમે આગળ જતા વિચારો આપણી ઢીંગલીને અલમ ચડાવી દીધો. ચાલો હવે આપણે ઢીંગલીને આગળ જઈને અલમ ચડાવી દીધો. આપણી ઢીંગલીના વગર સૂની હતી. ત્યારબાદ અમે નથી નીકળી ગયા બિસ્મિલ્લાહ બોલીને. અમે પહોંચી ગયા લાઠીનો ગેટ આવી ગયો. તો હવે જવાનું છે આપણે દરગાહ તરફ. આપણે દરગાહ હતા. દરગાહ બહુ માશાલ્લાહ પબ્લિક હતું. દાદાના ઉરુસમાં ગામથી પબ્લિક આવ્યું હતું. વજૂખાનાની બાજુમાં અલ્લાહના વલીની મજા શરીફ હતી. ચાલો આપણે ત્યાં દુઆ સલામ કરી નાખ્યા અને આપણે વજૂ કરી લઈ. અને વજૂની તે સુવિધા બહુ માશાલ્લાહ રાખવામાં આવી હતી. ચાલો આપણે જઈશું દરગાહમાં દુઆ સલામ કરવા. અમે દરગાહમાં દુઆ સલામ તો કરીએ પણ ત્યાં ભીડ હોવાના કારણે સીન નહોતા લેવાના. તો આપણે બીજી ફેરી રાત્રે દુઆ સલામ કરી આવશું અને વ્યવસ્થિત તમને દુઆ સલામ અંદર કરાવી દેશે. ચાલો આપણે નિયાદ માટો મળી. દાદાની દરગાહની સામે ગ્રાઉન્ડ હતું. ત્યાં નિયાદનો પ્રોગ્રામ બહુ માશાલ્લાહ રાખવામાં આવ્યો હતો. આપણે આગળ ગયા. આગળ નાના ફોલોવર આપણા ભેગા થઈ ગયા. એ લોકો સાથે આપણે દુઆ સલામ કરી નાખીએ. रखा है क्या मेरी में हकीकत है फकीरी में रखा है. નિયાજનું કામ બહુ માશાલ્લાહ ચાલુ હતું. જોકે સાંજે તે નિયાજનું લંગર લૂંટાતું જ હતું ને અત્યારે તે મોડી રાત સુધી નિયાજ ચાલુ હતી. ત્યારબાદ આગળ ગયા આપણને રોયલ બાપુ ભેગા થઈ ગયા. આપણે દુઆ સલામ કરી લીધા અને બીજા આપણા બે મિત્ર ભેગા થઈ ગયા હતા. એ લોકો સાથે દુઆ સલામ કરીને ચાલો આપણે જઈ દરગાહ દુઆ સલામ કરીએ. દરગાહ ડેકોરેશન બહુ માશાલ્લાહ કરવામાં આવ્યું હતું. દાદાનો ઉરુસ આવતો હતો તો દિન રાત એક કરી નાખ્યા હતા લાઠીવાળા લોકોએ. એ લોકોને સલ્યુટ છે. તો ચાલો આપણે દુઆ સલામ કરીને તમને તે બધાને દુઆ સલામ કરાવી દઈ. ગોસ બાહુદ્દીન ઝકરિયા મુલતાની સરકારનો ઉરુસ 6 સફરે શાનો શોકતથી મનાવવામાં આવે છે. હિન્દુ મુસ્લિમ એકતા થી. અહીં ઘણી બધી અલ્લાહના વલીની મજાર શરીફ હોતી. ચાલો આપણે ન્યાતે તમને દુઆ સલામ કરાવી દઈએ. है तू शहबाज का हमदम ये सांसें हैं बहुत ही कम. દરગાહની બારા નાત શરીફનો બહુ માશાલ્લાહ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તો ચાલો આપણે નાત શરીફમાં તે સામેલ થઈ જાવી. बहुत ही કમ. આગળ ગયા તો ઘણી બધી મજાર શરીફ હતી. ઝાડાવાળા દાદાની મજાર શરીફ હતી. તો આપણે ચાલો ત્યાં દુઆ સલામ કરી લઈએ. આપણે આગળ ગયા આપણને આપણું જસદણનું ગ્રુપ ભેગું થઈ ગયું. આપણે એ લોકો સાથે દુઆ સલામ કરી નાખ્યા. લાઠીના આપણા મિત્ર ભેગા થઈ ગયા હતા. આપણે એ લોકો સાથે તે પણ દુઆ સલામ કરી નાખ્યા. પછી તો શું આવે છે આપણી ઢીંગલી જ આવે ને. હવે આપણી ઢીંગલીને લઈને જવાનું છે સાગોરા દાડામાં. સાગોરા દાડાનો બોલાવો આવ્યો છો આપણે. તો ચાલો આપણી ઢીંગલીને કરી દીધી બિસ્મિલ્લાહ બોલીને. ચાલો ને આપણે ચડી ગયા રોડ ઉપર. તો ચાલો સાગોરા દાડાની દરગાહ દુઆ સલામ કરીએ ને તમને તે બધાને દુઆ સલામ કરાવી દઈ. મુझे तो बुलाने वालों की उम्र निकल गई लेकिन या सागोरा डाडा में मुल्तानी सरकार का वसीला लेकर आपकी चौखट पर मैं चला आया. હેશટેગ યા સાગોરા દાડા. તો હવે આપણે આવી ગયા સાગોરા દાદાની દરગાહ. આપણી ઢીંગલી અહીંયા આવી ગઈ છે. તો ચાલો હવે તમને બધાને દુઆ સલામ કરાવી દઈએ. સાગોરા દાદાની દરગાહ કલશ બહુ માશાલ્લાહ ચડાવી દીધા હતા. દરગાહ આવ્યા તો દરગાહનો ગેટ બંધ હતો. તો ચાલો આપણે જાળીમાંથી ને તે દુઆ સલામ કરી લઈને તમને તે બધાને પણ દુઆ સલામ તો કરાવવાના જ છે સાગોરા દાદાના. તો ચાલો આપણે અહીંથી દુઆ માંગી લેવી. તો આગળ ગયા આપણે જેતપુરના મિત્રો ભેગા થઈ ગયા. આપણે ત્યાં નારો લગાડી દીધો. કે તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર ને ફોલો જરૂર કરજો. આપણે બીજા નવા બ્લોગમાં મળશે. ખુદા હાફિઝ.